જૈન વંદે માતરમ, જય શ્રી રામ. ખાસ એક યંગ જનરેશનને એક સવાલ કરું છું, બધા આવી જાય, હું પણ આવી જાઉં એમાં, કે આપણને કોઈ ખેતીવાડીનો કોઈ સવાલ કોઈ પૂછ્યો હોય કે તમે કેટલાની દવા આવે છે, આમાં શું વસ્તુ જોઈ, કેટલી વસ્તુમાં યુઝ કરવામાં આવે છે, કઈ એટલું ધાન ઉગે છે, પાક થાય છે, કોઈ આપણને ખ્યાલ નહીં હોય. આપણને ખ્યાલ છે આઈપીએલનો. તમને ચિંતા કેવી છે આરસીબી ક્યારે જીતશે, ગુજરાત ક્યારે જીતશે, કે મુંબઈ ક્યારે જીતશે, કે પંજાબ ક્યારે જીતશે, એવું ટેન્શન છે. એવું તમે કોઈ દી પૂછ્યું કે ખેતીવાડીમાં કેટલી વસ્તુ જોઈએ છે, એવું તમે પૂછ્યું કે કિસાનની હાલત શું થતી છે, એવું તમે પૂછ્યું, તમે તમારા ફાધરને ક્યારેક સવાલ કરજો યાર, એક ક્વેશ્ચન કરજો. તમારે પણ જમીન હશે થોડી ઘણી, તમારા પપ્પા પણ મહેનત કરતા હશે ખેતીવાડીની અંદર, ક્યારેક આવો ક્વેશ્ચન કરજો. તો આઈપીએલને ને આ બધાને લાઈક કરવાનું થોડુંક ઓછું રાખજો, ખેતીવાડી બાજુ થોડાક જાજો, તમને ખ્યાલ આવે આ લોકો કેવી મહેનત કરે છે કાળા તડકાની. કડવું છે પણ સત્ય છે. જય શ્રી રામ.